નમસ્કાર મિત્રો આજના યુગમાં જ્યારે દરેકના હાથમાં મોબાઈલ ફોન હોય છે અને કલાકો સુધી હોય છે ત્યારે ઘડિયાળના ટાવરનું મહત્વ જ ઘટી રહ્યું છે। આમ છતાં દેશના ઘણા શહેરોમાં નવા ક્લોક ટાવર બનાવવામાં આવી રહ્યા છે। તાજેતરમાં જ બિહાર શરીફમાં 40 લાખ રૂપિયાના ખર્ચે એક ક્લોક ટાવર બનાવવામાં આવ્યો હતો, જે શરૂ થતાની સાથે જ વિવાદ બન્યો હતો। અને ખરેખરમાં તો આ ક્લોક ટાવરે તેના ઉદ્ઘાટનના એક દિવસ પછી જ કામ કરવાનું બંધ કરી દીધું। આવી સ્થિતિમાં પ્રશ્ન એ ઊભો થાય છે કે જ્યારે તેમની હવે જરૂર જ નથી તો પછી તેમને શા માટે બનાવવામાં આવી રહ્યા છે? તો ચાલો મિત્રો જાણીએ કે ક્લોક ટાવરનું મહત્વ શું હતું અને શા માટે બનાવવામાં આવતા અને હજી પણ શા માટે બનાવવામાં આવે છે। તો 18મી અને 20મી સદીની વચ્ચે બ્રિટિશ રાજ દરમિયાન ભારતમાં ઘડિયાળના ટાવર બનાવવામાં આવતા। તે સમયે ઘડિયાળ પહેરવાનું સામાન્ય નહોતું અને લોકો પાસે સમય જાણવા મર્યાદિત સાધનો હતા। આવી સ્થિતિમાં ઘડિયાળ ટાવર એક જાહેર ઘડિયાળ તરીકે ઉભરી આવ્યો, પરંતુ સમય જાણવો જે તેનો એકમાત્ર હેતુ નહોતો। બ્રિટિશ શાસન દરમિયાન ઘડિયાળ ટાવરને આધુનિકતા, સ્થિત અને નિયંત્રણનું પ્રતીક માનવામાં આવતું। આનાથી ખબર પડી કે શહેર વહીવટી રીતે સંગઠિત હતું અને સમયનું મૂલ્ય અહીં સમજાયું હતું। ઘડિયાળ ટાવર સંદેશ આપતો હતો કે આ શહેર બ્રિટિશ રાજના નિયમો અનુસાર ચાલી રહ્યું છે। ઘડિયાળ ટાવર એક શહેરની ઓળખ બની ગઈ હતી। જોધપુરનો ક્લોક ટાવર, લખનૌનો હુસેનાબાદ ક્લોક ટાવર કે કાનપુરનો ક્લોક ટાવર, આ બધા પોતપોતાના શહેરોના ઐતિહાસિક વારસો છે। તેઓએ માત્ર સમય બતાવ્યો જ નહીં, પરંતુ સ્થાપત્ય સીમાચિહ્ન તરીકે શહેરની સુંદરતા અને વિકાસનું પ્રતીક બન્યા છે। આજે ટેકનોલોજીના યુગમાં ઘડિયાળ ટાવરની વ્યવહારિક જરૂરિયાત ભલે ઓછી થઈ ગઈ હોય, પણ તેનું સાંસ્કૃતિક અને પ્રતીકાત્મક મહત્વ હજુ પણ યથાવત છે। આ જોઈને જૂના સમયની યાદો તાજી થઈ જાય છે। આજે શહેરમાં નવા ઘડિયાળ ટાવર એક પ્રતિષ્ઠિત રચના તરીકે બનાવવામાં આવે છે, જે પર્યટન વારસો અને ઓળખનો ભાગ બને છે। કદાચ આજની યુવા પેઢી માટે ક્લોક ટાવર ફક્ત એક જૂની ઇમારત છે, પરંતુ જો તેને યોગ્ય રીતે રજૂ કરવામાં આવે, જેમ કે ઐતિહાસિક માહિતી, ડિઝાઇન સુવિધાઓ અને સ્થાનિક વારસો ઉમેરવામાં આવે, તો એક જીવંત સંગ્રહાલય બની શકે છે। તો ચાલો મિત્રો, ફરી મળીશું નવા વિડીયો સાથે। ધન્યવાદ।